ભારતીય જનતા પાર્ટી ગમે ત્યારે આજના દિવસમાં જાહેર કરી શકે છે 125 થી વધુ લોકસભાના ઉમેદવારોના નામ. દિલ્હી કમલમમાં અંતિમ યાદી તૈયાર. હિમાચલ પ્રદેશમાં વિક્રમાદિત્યને સીએમ પદની બાંહેધરી બાદ પણ બળવાખોરીનું વલણ. પ્રિયંકા ગાંધી ડેમેજ કંટ્રોલરની ભૂમિકા નિભાવી સરકાર બચાવી. જામનગરમાં અનંત અંબાણીનું પ્રી વેડિંગ ફંક્શન. આજથી 3 દિવસ અનંત અંબાણીનું પ્રી વેડિંગ ફંક્શન. વિદેશી મહેમાનો ફંક્શનમાં હાજરી આપવા પહોંચ્યા. અમદાવાદ મહાનગરપાલિકાની પ્રાથમિક શિક્ષણ સમિતિની બેઠક. આગામી 2.5 વર્ષ માટે ડોક્ટર સુજય મહેતાને રિપીટ કરાયા. ડેપ્યુટી ચેરમેન વિપુલ સેવકને પણ રિપીટ કરાયા. ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીને લઈને સમાચાર. 5554 જગ્યાઓ માટે પરીક્ષાની તારીખ જાહેર. કુખ્યાત ગેંગસ્ટર અનિલ કાઠીની ધરપકડ. મુંબઈથી સુરત ક્રાઇમ બ્રાન્ચે અનિલ કાઠીને ઝડપી પાડ્યો. ભવનાથ મેળા માટે દોડાવાશે વધારાની બસો. 85 બસ, 75 મિની બસને જૂનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ તળેટી માટે દોડાવાશે. કલોલમાં પંચામૃત ફ્લેટમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર 10મે માળથી પટકાતા શ્રમિકનું મૃત્યુ. સુરક્ષાના સાધન વગર શ્રમિક કરી રહ્યો હતો કામ. બનાસકાંઠામાં એરંડાના પાકમાં ઈયળોથી ખેડૂતોને મોટું નુકસાન. વાદળછાયા વાતાવરણથી ઈયળોમાં થઈ રહ્યો છે વધારો. ગુજરાતમાં આજે 15 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા. આવતીકાલે 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. કચ્છમાં વધુ અસર વર્તાઈ શકે છે. ઊંઝા એપીએમસીમાં વેપારી ખેડૂતોને સાવચેત રહેવા અપીલ. 2 દિવસ જણસ નહીં લઈને આવવા ખેડૂતોને કરાયું સૂચન. જમ્મુ કાશ્મીરમાં બરફ વર્ષાનું અપાયું ઓરેન્જ એલર્ટ. 2 માર્ચ સુધી 11 જિલ્લામાં બરફ વર્ષાનું ઓરેન્જ એલર્ટ. જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ અને બરફ વર્ષા થઈ રહી છે. સહેલાણીઓને પણ ન આવવા માટે કરાઈ અપીલ.